તો રાજકોટમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। 11 વાગ્યે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે। 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વર દેહ સ્વીકારશે। બપોરે 12:30 વાગ્યે નશ્વર દેહ રાજકોટ લઈ જવાશે। 12:30 વાગ્યે અમદાવાદથી રાજકોટ નશ્વર દેહ લઈ જવાશે। 12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે। તો રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસસ્થાન સુધી યાત્રા નીકળશે। 2:30 થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી યાત્રા છે। સાંજે 4 થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન। સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે। રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 વાગ્યે અંતિમ યાત્રામાં પહોંચશે। તો અનેક મહાનુભાવો આજે અંતિમ યાત્રામાં જોડાશે। સંઘના આગેવાનો પણ અંતિમ યાત્રામાં જોડાશે। दुख की घड़ी में, ये दुखद दुर्घटना में सभी मृतकों को हमारे पूरे रूपाणी परिवार की तरफ से मैं श्रद्धांजलि अर्पण करता हूं। ये दुख की घड़ी न सिर्फ हमारे परिवार के लिए है, पर बाकी 270-280 परिवारों के लिए भी आपत्तिजनक समय है। ये ईश्वर मैं प्रार्थना करता हूं कि वो सभी आत्माओं को मोक्ष प्राप्त करें। मैं पूरे आरोग्य स्टाफ, फायर स्टाफ, पुलिस स्टाफ, वहाँ पे पहुँचे हमारे आरएसएस के स्वयंसेवकों का सभी का दिल से धन्यवाद करता हूँ। ये ऐसी घटना है कि जो 1 in million टाइम्स होती है, और इस समय में उन्होंने जो त्वरित व्यवस्थापन दिखाया, जो रेस्क्यू एफर्ट्स हुए, वो सराहनीय है। તો અમદાવાદમાં પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને લઈ જવાની તૈયારીઓ। મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ નિરીક્ષણ કરવા પહોંચ્યા। અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તૈયારી। સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા પોલીસ દળની ટીમ પણ પહોંચી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લઈ જવાશે। અને આ મુદ્દે આપણી સાથે અર્પિત, નિકુંજ અને રહીમ જોડાઈ ગયા છે। સૌથી પહેલા અર્પિત, આપની પાસે આવીશું। આજે પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને લઈ જવાની કેવી તૈયારીઓ થઈ રહી છે, પહેલા તેની વિગતો આપ જણાવશો। લગભગ અંદાજે 1.5 કલાક જેટલો સમય બાકી છે। પહેલા તમે જોઈ રહ્યા છો કે આ જે પોલીસની ટીમ છે, પોલીસ દળની ટીમ એ અહીંયા પહોંચી ગઈ છે। આખી પ્રોસેસની વાત કરું તો મારા સહયોગી અંકિતને કહીશ કે આપણે જે પીએમ રૂમ આવેલો છે કે જ્યાંથી જેટલાય મૃતકો હતા એ મૃતકોની ડેડ બોડી અહીંયાથી જ લઈ જવામાં, એટલે કે અહીંયાથી જ એ લોકોને ડેડ બોડી સોંપવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી। તો આ તમે જોઈ રહ્યા છો બરાબર, આ સ્થાન છે કે ત્યાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહને અહીંયાથી બહાર લાવવામાં આવશે અને એ મૃતદેહ બહાર લાવવાની આખી જવાબદારી પોલીસ દળને સોંપવામાં આવી છે, કે જે ગણવેશમાં સુસજ્જ જોવા મળી છે। અને થોડા સમય પહેલાં જે તસવીરો તમે જોઈ, તો એ પોલીસ દળની ટીમ એ અંદર જે કોફિનમાં મૃતદેહ રાખવામાં આવ્યો છે એ મૃતદેહને અંદરથી લઈને બહાર લાવવામાં આવશે। એ પછી કેટલાક ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે સંભવ તો બની શકે છે તમે જે તસવીરમાં ટેબલ જોઈ રહ્યા છો એ ટેબલ પર એમના પાર્થિવ દેહને અંતિમ શ્રદ્ધાંજલિ માટે અહીંયા રાખવામાં આવશે। હાલની વાત કરું તો થોડા સમય પહેલાં, એટલે કે લગભગ 20 થી 25 મિનિટ થઈ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા પહોંચ્યા છે। સ્થાનિક કોર્પોરેટરો અહીંયા છે, સ્થાનિક હોદ્દેદારો પક્ષના હાજર છે, ઉપરાંત અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાજર છે। તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, સમીક્ષા કરવામાં આવી રહી છે કે કયા પ્રકારે એમના મૃતદેહને ક્યાં લાવીને ક્યાં પ્લેસ કરવો, એટલે અંતિમ જગ્યા લગભગ આ જે તમે મીડિયાકર્મીઓના કેમેરા જોયા ત્યાં જ એમને રાખવામાં આવશે। સાથે સાથે એમની તસવીર પણ મૂકવામાં આવે એવી શક્યતા છે, કેમ કે મેં થોડા સમય પહેલાં જ્યારે આખી તૈયારીઓનું નિરીક્ષણ કરતા જે માહોલ જોયો હતો, જે પરિસ્થિતિ હતી, ત્યારે એક સ્ટેન્ડ પણ લાવવામાં આવ્યું છે જેના પર પૂર્વ
મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની તસવીર પણ મૂકવામાં આવી શકે છે। આ ઉપરાંત જ્યારે શ્રદ્ધાંજલિ માટે વપરાતા સ્પેશિયલ પુષ્પગુચ્છ હોય છે એ પણ અહીંયા લાવવામાં આવ્યા છે। જે મહાનુભાવો હશે તેઓ અહીંયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ આપવાના છે। એ પહેલાંની વાત કરું તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને થોડા સમયમાં જ હવે બની શકે છે કે જે મુવમેન્ટ છે એ મુવમેન્ટ શરૂ થાય। અન્ય જે નેતાઓ છે અમદાવાદ શહેરના સાથે સાથે સ્થાનિક ધારાસભ્યો છે એથી પણ અહીંયા આવે એવી શક્યતાઓ છે, કેમ કે પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે વિજયભાઈ રૂપાણીને માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા રાજ્યમાં જેટલાય નેતાઓ હતા એ ચાહે પક્ષના હોય અથવા તો વિપક્ષના હોય એમની સાથે ઘેરાબો રહ્યો છે। અને ખાસ તો ધારાસભ્યોની વાત કરું તો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ ખૂબ નજીકથી કામ કર્યું હતું। એટલે જેટલા ધારાસભ્યો છે, અમદાવાદ શહેરના જેટલા હોદ્દેદારો છે, ઉપરાંત પ્રદેશ ભાજપના અન્ય હોદ્દેદારો છે, બધા અધિકારીઓ છે, તેઓ પણ અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવશે અને બની શકે છે કે અહીંયા આવીને તેઓ પણ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી શકે છે। પહેલાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો હું જી અર્પિત, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। સિવિલથી રીમા પણ જોડાયેલા છે સંવાદદાતા રીમા। પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને લઈ જવા માટે થોડી જ વારમાં તેમનો પરિવાર પણ ત્યાં પહોંચવાનો છે। અપડેટ શું મળી રહી છે? ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો થોડીક જ વારમાં તેમના પરિવારજનો અંદાજે 11:30ની આસપાસ પહોંચશે, પરંતુ તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ અહીંયા આવી પહોંચવાના છે। અને સાથે જ સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો એક બાદ એક અમદાવાદ શહેરના અને સાથે જ ગુજરાતના પણ જે નેતાઓ છે તે આવવાના શરૂ થઈ ચૂક્યા છે। ખાસ તો અમદાવાદ શહેરના મોટી સંખ્યામાં ધારાસભ્યો છે તે પણ હાલ અહીંયા ઉપસ્થિત છે। સાથે જ મુખ્યમંત્રી આવે તે પહેલાં જ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ગુજરાત સરકારના આ બંને મંત્રીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા હતા અને તમામ જે તૈયારીઓ છે તેનું પણ નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું। અને બીજી તરફની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે મુસાફરો હતા તેમાંથી 92 જેટલા DNA જે સેમ્પલ્સ છે તે મેચ થઈ ચૂકેલા છે અને 47 જેટલા મૃતદેહ છે જે તેમના સગાવાલાને સોંપી દેવામાં આવ્યા છે। અને સતત બીજી તરફ જે ડેડ બોડીઝ આપવાની પ્રક્રિયા છે તે પણ અત્યારે ચાલી રહી છે। અને બીજી તરફની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, સાંસદ દિનેશ મકવાણા છે સહિતના તમામ અલગ અલગ જે નેતાઓ છે તેમનું અહીંયા તે તમામ અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમનું અહીંયા આગમન પણ થઈ ચૂકેલું છે। થોડીક જ વારમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહને જે પુષ્પાંજલિ છે તે તેમના દ્વારા અર્પણ કરવામાં આવનાર છે અને સાથે જ પરિવારના સભ્યો પણ પહોંચવાના છે, મુખ્યમંત્રી પણ પહોંચવાના છે। પેરેલલી જો વાત કરીએ તો બીજી તરફ જે ડેડ બોડીઝ આપવાનું જે કામ છે તે પણ અહીંયાથી સતત આપવામાં આવી રહ્યું છે। તમામ પરિવારો સાથે સવારથી સંપર્ક પણ કરી લેવામાં આવ્યો છે। ખાસ અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, વડોદરા, બોટાદ ના જે પેસેન્જર્સ હતા તેમને ડેડ બોડીઝ છે જે આ 2 દિવસની અંદર આપી પણ દેવામાં આવી છે। આપ પાછળ પણ જુઓ કે અત્યારે પણ સતત ડેડ બોડીઝ આપવાની જે આખી પ્રક્રિયા છે તે ચાલી રહી છે। સાથે જ તમામ જે મૃતકો છે તેમના પણ જે ડેથ સર્ટિફિકેટ છે તે પણ અહીંયાથી સિંગલ હેન્ડેડલી એક જ વિન્ડોથી ઇસ્યુ પણ કરી દેવામાં આવી રહ્યા છે। બીજી તરફ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહની વાત કરીએ તો તે સ્વીકારવા માટે તેમના પરિવારના સભ્યો છે જે ગાંધીનગરથી નીકળીને અંદાજે 11:15થી 11:30 સુધી અહીંયા પહોંચશે। ગાર્ડ ઓફ ઓનર તેમને અહીંયા પણ આપવામાં આવશે અને અહીંયાથી જ તેમનો આ જે પાર્થિવ દેહ છે જેને રાજકોટ ખાતે અમદાવાદ એરપોર્ટથી લઈ જવામાં આવનાર છે। અને રાજકોટમાં પણ જે તમામ તૈયારીઓ છે તે પણ આપણે જોઈ જે શબવાહિની છે જેમાં તેમની અંતિમ યાત્રા યોજાવાની છે તે તમામે તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। સાથે તેમના દેહને દર્શન માટે પણ અંદાજે 1 કલાક જેટલો રાજકોટમાં પણ રાખવામાં આવશે અને અમદાવાદ શહેરમાં પણ તમામ જગ્યાઓ ઉપર લોકો પણ રસ્તામાં ક્યાંક આવી શકે અને સાથે જ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પણ જે લોકો જે નેતાઓ છે તે પણ મોટી સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પહોંચ્યા છે। જી રીમા, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, પૂર્વ મુખ્યમંત્રીને પૂરા સન્માન સાથે આજે રાજકીય વિદાય અપાશે, મોટા નેતાઓની પણ તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે, આપની પાસે અપડેટ શું? શ્રી ધ્રુવિશા, રાજ્ય સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આજના દિવસ માટે। એનો મતલબ એ કે
તમામ એ સરકારી કાર્યક્રમ આજના દિવસે જે રખાયેલા હતા તે મુલતવી રખાયા છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજ પણ સરકારી ઇમારતો પર આજે અડધી કાંઠે ફરકાવવામાં આવશે. હું હાલ વિજય રૂપાણીના નિવાસસ્થાન ખાતે છું અને મારી પાછળ આપ જુઓ છો તે તેમનું નિવાસસ્થાન છે. થોડા સમય બાદ એટલે કે લગભગ 11 વાગે જે પરિવારજનો જે છે તે ગાંધીનગરના નિવાસસ્થાનથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરવા માટે તેઓ અહીંથી રવાના થશે. સ્વર્ગીય વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી, પુત્ર વૃષભ અને તેમની જે દીકરી જે છે તે ઉપરાંત તેમના અન્ય પરિજનો પણ અહીં છે. તેઓ અહીંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે, જ્યાં પાર્થિવ દેહનો સ્વીકાર કરવામાં આવશે. પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે. જ્યારે તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાશે, હેન્ડઓવર કરાશે, ત્યારે પણ જે પ્રકારે રાજકીય સન્માન તેમને મળવું જોઈએ તે પ્રકારની તમામ પ્રોટોકોલ સાથે તેમનો મૃતદેહ જે છે તે પરિવારજનને સોંપાશે અને ત્યાંથી તેમની અંતિમ યાત્રા જે છે તે નીકળશે. મહત્વનું છે કે રાજકોટ ખાતે પણ જ્યારે તેમનો મૃતદેહ પરિવાર સાથે પહોંચશે ત્યારે પણ તેઓ જ્યારે પોતાના નિવાસસ્થાન સુધી પહોંચશે ત્યારે પણ લોકો તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એકઠા થશે. તેની પણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ પૂરું રાજકીય સન્માન સાથે તેમની આ અંત્યેષ્ટિ થાય, તેમની અંતિમ ક્રિયા થાય તે માટેની તમામ તૈયારીઓ જે છે તે પણ કરી છે. પરિવારજન થોડા સમયમાં અહીંથી નીકળી રહ્યા છે. સતત 2 થી 3 દિવસથી જે પ્રકારની આ દુર્ઘટના બની ત્યારથી લઈને પરિવારજનોની અંદર શોકનું વાતાવરણ છે. ખૂબ જ દુઃખદ આ ઘટના રાજ્ય માટે પણ છે અને પરિવારજનો માટે પણ છે. થોડા સમયમાં પરિવારજનો જે છે તે ગાંધીનગરથી નીકળી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલ પહોંચશે, જ્યાં તેમને તેમનો મૃતદેહ સોંપાશે. ત્યારબાદ તેઓ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટ 2 ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. એક ફ્લાઇટની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ જે છે, કોફિન જે છે તે લઈ જવામાં આવશે અને બીજી ફ્લાઇટ જે છે જે 12 સીટેડ છે, એટલે કે 12 લોકો તેની અંદર સવાર થઈ શકશે. તેમાં પરિવારજનો જે છે તે બાય એર અમદાવાદથી રાજકોટ ખાતે પહોંચશે. મૃતદેહ અને પરિવારજન બંને એક સાથે જ અલગ અલગ 2 ફ્લાઇટની અંદર રાજકોટ પહોંચી રહ્યા છે અને રાજકોટ પહોંચ્યા બાદ તેમનો જે આગળની અંતિમ વિધિની, અંતિમ દર્શનની જે કાર્યક્રમ છે, આયોજન જે છે તે પ્રકારે તેમનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. થોડા સમયમાં પરિવારજનો ગાંધીનગરથી અમદાવાદ મૃતદેહનો સ્વીકાર કરવા માટે, મૃતદેહને હેન્ડઓવર કરવા માટે અહીંથી રવાના થઈ રહ્યા છે. નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું. આપણી સાથે રાજકોટથી રહીમ સંવાદદાતા જોડાયેલા છે. રહીમ, રૂપાણીની ખોટ રાજકોટને સૌથી વધારે વર્તાશે. તેમનો દર્શનનો સમય, આ સાથે તેમની અંતિમ જે સફર છે તેને લઈ વિગતો જણાવશો. ચોક્કસપણે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે લગભગ 2 વાગ્યાની આસપાસ જે તેઓનું જે મૃતદેહ છે, નશ્વરદેહ છે તે પહોંચશે ને ત્યારબાદ એસ્કોર્ટ સાથે તેને રાજકોટ લઈ આવવામાં આવશે. અને રાજકોટની જો વાત કરું તો રાજકોટનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે ગ્રીનલેન્ડ ચોકડી. ગ્રીનલેન્ડ ચોકડીથી છે તેમને સન્માન સાથે તેમના નિવાસસ્થાન સુધી લાવવામાં આવશે. જ્યારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી પહોંચશે ત્યાં સુધીમાં રાજકોટવાસીઓ જે સામો કાંઠો વિસ્તાર કહેવામાં આવે છે, કારણ કે વિજયભાઈ છે તે રાજકોટના પનોતા પુત્ર હતા અને સાથે જ તેમની શોકની લાગણીને લઈને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ત્યાંથી જ જાણે તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે ને ત્યારબાદ તેઓનું જે નિવાસ સ્થાન છે, તેમના ઘર છે, ત્યાં શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવ જે મંદિરનું પટાંગણ છે તેમના નિવાસ સ્થાનની બાજુમાં જ ત્યાં જ તેમનો નશ્વરદેહ છે તે અહીં રાખવામાં આવશે લોકો દર્શન માટે. અને ખાસ 1 કલાક સુધી અહીં 4 થી 5 દરમિયાન છે તેમનો નશ્વરદેહ રાખશે અને પુષ્પાંજલિ અર્પણ માટે રાજકોટવાસીઓને સાથે સંઘના જે આગેવાનો છે તે આવવાના છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તેઓ પણ અહીં આવશે. સાથે જ ગુજરાત રાજ્યના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, કેન્દ્રીય મંત્રી છે તેઓ પણ અહીં હાજરી આપવાના છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ગૃહમંત્રી
મંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. આ તેમના નિવાસસ્થાન પાસેના જે દ્રશ્યો છે કે જે તેમની અંતિમ સંસ્કાર માટેની જે તૈયારીઓ છે તે થઈ રહી છે. સાથે જ જે કહી શકાય કે તેમના જે નિવાસસ્થાનની બાજુમાં જે મહાદેવના મંદિર ખાતે જે તેમનો એક મોટો ફોટોગ્રાફ પણ રાખવામાં આવ્યો છે. સાથે જ શહેરના નેતાઓ છે તે પણ હવે ધીમે ધીમે રાજકોટના તેમના નિવાસસ્થાન ખાતે છે તે આવતા નજરે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ શહેર પ્રમુખ છે માધવભાઈ, તેમની સાથે વાત કરશું. માધવભાઈ, જે રીતના આજની તૈયારી જે અંતિમ યાત્રા માટેની ખાસ અહીંથી જ લઈ જવાના છે, અહીંયા 1 કલાક સુધી લોકોને દર્શન માટે રાખવાના છે. અમદાવાદથી જ્યારે આવે ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી અમારા બધા જ કાર્યકર્તાઓ લાગણીથી ત્યાં પહોંચી જવાના છે અને ત્યાંથી અમે યાત્રા સ્વરૂપે ઘર સુધી અમે લઈ આવશું. જેમાં વચ્ચે પૂજિત રૂપાણી ટ્રસ્ટ કે જે એમનો સેવાકીય યજ્ઞનું બહુ મોટું કાર્ય ચાલી રહ્યું છે ત્યાં થઈ અને અમે એમને અહીં લઈ આવશું. પછી ઘરે ધાર્મિક વિધિ અને અંતિમ દર્શન થશે. અહીંયા મંદિર સાથે પણ જોડાયેલા હતા એટલે અહીંયા પણ એમને લઈ આવી અને પુષ્પાંજલિ વગેરે થશે અને પછી અંતિમ યાત્રા અહીંથી શરૂ થશે જે રાજકોટના મુખ્ય માર્ગો ઉપર થઈને રામનાથપરા જશે. માધવભાઈ, તમે વર્ષોથી તેમની સાથે રહ્યા છો. નાનપણથી જ તેમને વિદ્યાર્થી કાળથી જ રાજકીય અને સાથે પ્રવેશ કર્યો હતો. તેમની સાથેના સન્માનો શું હશે? ભૂતકાળ તમારી સાથે તેમની યાદો ખાસ. વિજયભાઈ સાથે મારી જેવા લાખો કાર્યકર્તાઓ એકદમ નજીકથી અને લાગણીથી જોડાયેલા હતા. એમણે દરેકનું ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઘડતર થવામાં એમનો ભાગ રહ્યો છે. હું વિદ્યાર્થી પરિષદ એટલે કે મારી બાલ્ય અવસ્થા એટલે કે 11મું ભણતો હતો ત્યારે મારું નેટિવ અમરેલી રહેતો હતો. ત્યારે એ ત્યાં પ્રવાસ કરતા હતા ત્યારથી મારો એમની સાથેનો નાતો રહ્યો છે. પછી હું 98થી રાજકોટ આવી ગયો ત્યારથી તો સતત એમની સાથે મારે કામ કરવાનું રહ્યું છે. અનેકવિધ જ્ઞાનની વાતો અને સંગઠન કેમ ચલાવવું એની વાતો હું એમની પાસેથી શીખો છું. દરેક વખતે અમને ટપારીને કહેતા ઘરનું બાળક હોય, આપણે અમારા વડીલ હોય, કૌટુંબિક વડીલ હોય એમ અમને માર્ગદર્શન આપેલું છે. ત્યારે આજે એમની અસહ્ય ખોટ અમને વર્તાઈ રહી છે. રાજકોટ સહિત ગુજરાતભરની અંદર અસહ્ય ખોટ છે તે વર્તાઈ રહી છે. તેમના નશ્વર દેહ ને અહીં જ રાખવામાં આવશે. જ્યારે તેમના નિવાસ સ્થાને લઈ આવવામાં આવશે ત્યારબાદ જે દર્શન માટે છે તેઓને અહીં રાખવામાં આવશે. આજે હવે વાત કરીશું આપણે એવા વ્યક્તિ સાથે કે જે વિજયભાઈ સાથે ખાસ તેમનો નાતો રહ્યો છે અને વિજયભાઈની સાથે સતત તેઓ ખાસ પારિવારિક સંબંધ ધરાવે છે. તેમની સાથે સિક્યુરિટી રહ્યા છે. વિજયભાઈ સાથે પહેલેથી આપ રહ્યા છો. વિજયભાઈ જ્યારે પ્રદેશ નેતા ત્યારથી આજે જે રીતના તેમનો નશ્વરદેહ આવી રહ્યો છે, કેવી ખોટ ખાસ પરિવાર, કારણ કે એક પરિવારની જેમ તમને રાખતા હતા ખાસ. સાહેબની ખોટ હંમેશા ગુજરાતની પ્રજાને રહેશે. હું નોકરિયાત છતાં પણ મને સાહેબે એક ફેમિલી મેમ્બર તરીકે રાખ્યો છે. સાહેબ સાથે મારે 11થી 11.5 વર્ષ પીઓસી ડ્યુટી નોકરીના મારે સમયગાળો વીતેલો છે. સાહેબનું એક એ જોવામાં આવે કે નાનામાં નાનો માણસ હોય તોય સાહેબ ત્યાં હાજરી આપે. એમ મારા ઘરે પણ પ્રસંગ હતો, મારી દીકરીના લગ્ન હતા. સાહેબને પંજાબની જવાબદારી હોય તો પણ સર ત્યાંથી પંજાબની જવાબદારીમાંથી 1 દિવસની ટાઈમ લઈ અને મારી દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા માટે હાજરી આપેલી. તો મને પરિવારિક તરીકે જ સાહેબે રાખ્યો છે અને સાહેબે કાયમ માટે મને એમનો પોતાનો એવી રીતે જ આશીર્વાદ આપ્યા છે. સાહેબ, તમે એમની સાથે જે રીતના 11 વર્ષ વિતાવ્યા, સ્વભાવની વાત કરીને સાથે લોકો સાથે તેમના મળતા, કારણ કે રસ્તામાંથી જતો નાનો બાળક પણ જો એમને જોઈને અવાજ દે તો ઉભા રહી જતા. સાહેબ સાથે મારે સાહેબ ધારાસભા લડ્યા પહેલી, ત્યાર પછી 1 મહિના પછી સાહેબે સ્પેશિયલ કેસમાં મારો ઓર્ડર કરાવેલો અને સાહેબ કેબિનેટ મિનિસ્ટર થયા ત્યારે હું સાહેબ સાથે યાદગાર છું. સાહેબ પ્રદેશ પ્રમુખ થયા ત્યારે મારી જવાબદારી સાહેબ સાથે કમાન્ડોની હતી. સીએમ થયા ત્યારે હું હતો 5.5-6 વર્ષ અને પૂર્વ મુખ્યમંત્રી થયા ત્યારે હતો અને આજે પણ હું સાહેબ સાથે જ પીઓસી ડ્યુટી કરું છું. પણ સાહેબનો એક સ્વભાવ કે કોઈ રસ્તા ઉપર ગરીબ માણસો હોય, નાનો માણસ હોય અથવા કોઈ બીજા વ્યક્તિ હોય, એક્સિડન્ટ થયું હોય તો સાહેબનો સ્વભાવ ઊભી રાખવી, ગાડી બાજુમાં થઈને વહી જવું નહીં. ક્યારેય તરત કે ગાડી ઊભી રખાવો શું છે પૂછે. નાના મોટાનો સાહેબે ક્યારેય અંતર રાખ્યો નથી. એ સાહેબની એક વિશેષતા હતી અને સાહેબ માટે બીજા કોઈ શબ્દ છે નહીં. સાહેબના આત્માને ભગવાન મહાદેવ, ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. તેમના કમાન્ડો હતા કે જે જ્યારે પહેલી ચૂંટણી લડ્યા ત્યારથી જે તેઓની સાથે રહ્યા હતા, ખાસ
આજે પણ કારણ કે તેઓ યાદ કરી રહ્યા છે. યુવાનો પણ અત્યારે અહીં ઉપસ્થિત થયા છે. યુવાનો સાથે વાત કરશું. તેઓ શું કહેશો? વિજયભાઈ રૂપાણી રાજ્યના તો પૂર્વ મુખ્યમંત્રી, પરંતુ રાજકોટના પનોતા પુત્ર હતા. અનેક વખત તેમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે. શું? જી, સૌ પ્રથમ તો આપના માધ્યમથી જે અમદાવાદમાં જે આ કરુણ ઘટના બની છે તેનો હું તમામ જેમાં મોત થયું છે તે તમામને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને હું મારી પોતાની એક નાનકડો અનુભવ શેર કરું તો 1.5-2 વર્ષ પહેલાં જે એમનો જન્મદિવસ હતો ત્યારે એમના ઘરે હું જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ગયો હતો. હું એકલો હતો અને એ પણ એકલા હતા. ત્યારે એ પોતાની જાતે ઊભા થઈને કિચનની અંદર જઈને સ્વીટનું બોક્સ લેવા ગયા. 15 મિનિટ તો એને સ્વીટનું બોક્સ કોઈ તો એક નાનામાં નાના કાર્યકર્તાને આટલું ધ્યાન રાખે, અમારા જેવા લાખો યુવાનોનું માર્ગદર્શન આપતા હતા. તો નિઃશબ્દ જ નાનામાં નાના કાર્યકર્તા રાજુભાઈ, વિજયભાઈ સાથે તો પહેલેથી નાતો રહ્યો છે. સૌરાષ્ટ્રના અને સાથ ગુજરાતમાં પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી પણ તેમની સાથે. શું કહો છો તેમના સમય? રહીભાઈ વિજયભાઈ સાથેનો નાતો મારો વર્ષોથી રહ્યો છે, પણ આજે આપ જ્યારે મારો ઇન્ટરવ્યૂ લ્યો છો ત્યારે મને એક દ્રશ્ય યાદ આવે છે. રાજકોટની ચેનલ સાથે આપ હતા અને આપણે લોકો અહીંથી ફાગવેલ 2002માં જ્યારે ગુજરાત ગૌરવ યાત્રા નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી, પ્રારંભ કર્યો, ત્યારે આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે રહીમભાઈ લાખાણી, રાજુભાઈ ધ્રુવ પ્રવક્તા તરીકે અમે લોકો સાથે બધાએ અહીંથી ગયેલા. કોઈ મીડિયા રિપોર્ટર તરીકે ગયેલા અને હું પ્રવક્તા કાર્યકર્તા તરીકે. આપે પણ વિજયભાઈને નજીક કામ કરતા જોયા છે. આજે વિજયભાઈ નથી એ મન નથી માનતું, એટલા માટે કે વિજયભાઈ એવું સદૈવ જીવંત વ્યક્તિત્વ હતું, હસમુખું વ્યક્તિત્વ. એ તકલીફોમાં એ માણસ હસતો, એને પીડા થાય ને તો પીડામાં પણ હાસ્ય હોય. એને માટે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, આ જીવન સૂત્રને એને એના જીવનમાં ઉતાર્યું હતું. વિજયભાઈ માટે વિચારધારા દેશ મોટો હતો અને એના માટે એને જ્યારે જ્યારે કહેવામાં આવ્યું કે આ જવાબદારીમાંથી તમારે મુક્ત થવાનું છે, એને એમની પાસે માગવામાં આવ્યું પહેલાં રાજીનામું આપી દેતા. આવા વિજયભાઈ, મને યાદ છે કે 6 લોકસભાની ચૂંટણી, 6 વિધાનસભાની ચૂંટણી, 5 મહાનગરપાલિકાની ચૂંટણી, કુલ મળીને 17-18 ચૂંટણીઓમાં રાજકોટ ભારતીય જનતા પક્ષ કાર્યાલય ખાતે અમે મીડિયા સેન્ટર ખોલીએ. આગલે દિવસે સંભાવના હોય કે વિજયભાઈનું નામ વિધાનસભામાં ઉમેદવાર તરીકે ઘોષિત થાય, પણ ન થાય. સૌથી પહેલાં કાર્યાલય પહોંચવામાં વિજયભાઈ હોય અને વિજયભાઈ સવારના પોરથી બીજા દિવસથી જ કામ એમનું શરૂ થઈ જતું. એમની સાથે સહકાર્યકર્તા તરીકે, પ્રવક્તા તરીકે, મહામંત્રી હોય, હું પ્રવક્તા હોય, અમે અવિરત કામગીરી કરતા. વિજયભાઈની સાથે ભરૂચ જ્યારે મનસુખભાઈ વસાવા પહેલી વાર પેટા ચૂંટણી લડતા હતા અહેમદ પટેલની સામે, ત્યારે અમે અહીંથી ઈગલની બસમાં ભરૂચ ગયેલા. રાજેશ ખન્નાની સામે જ્યારે વિજય હરિચંદ્રભાઈ પટેલ, અટલજી લખનઉ અને ગાંધીનગર 2 બેઠકો પરથી જીતા, 96ની વાત છે. હું ને વિજયભાઈ અમે અહીંથી રાજુભાઈ સોરઠિયા કરી ગયેલા. રાજુભાઈની ઈચ્છા એવી હતી, અમારા કાર્યકર્તા હતા, કે મારા બેનના ઘરે જીવરાજ પાર્કમાં બધા ઉતરીએ. 3 દિવસ સુધી અમે એમના 1 બેડરૂમ કે 2 બેડરૂમના મકાનમાં વિજયભાઈને અમે 4-5 લોકો ઉતરા. વિજયભાઈ કાર્યકર્તાના માણસ હતા, લોકોના માણસ હતા, એક લોકવત્સલ, પ્રજાવત્સલ, રાજપુરુષ, એનું આદર્શ ઉદાહરણ હોય એ વિજયભાઈ રૂપાણી હતા. ડાઉન ટુ અર્થ, હર અમે નિરાભિમાની વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ. બીજું એ કોઈ પણ કોયડા હોય, પ્રશ્ન હોય, સમસ્યા હોય તો એનો ઉકેલ વિજયભાઈ પાસે હોય. વિજયભાઈ પાસે જે કોઈ પણ વ્યક્તિ રજૂઆત માટે જાય, પ્રશ્ન લઈને જાય અને હસ્તકના પ્રશ્નનો ઉકેલ લઈને આવે. આવા વિજયભાઈ જ્યારે આજે આપણી વચ્ચે નથી, મન નથી માનતું. એટલા માટે હરહંમેશ અમને માર્ગદર્શન આપતા, જીવન હસતા, ખેલતા, રમતા જોયા છે, ગીત ગાતા જોયા છે. એ વિજયભાઈને અમારે જ્યારે અંજલિ આપવાની આવે ત્યારે એમ લાગે છે કે ક્યાંક કાંઈક કુદરતના દરબારમાં પણ થોડુંક વિચારી બની ગયું એવું લાગે છે. જે રાજકોટનું વાતાવરણ જુઓ તો મોટાભાગના લોકોમાં દુઃખ છે, શોખ છે. આજે રાજકોટની પ્રજામાં પણ રંગ છે. વિજયભાઈ કાર્યકર્તાનો માણસ હતા, લોકોનો માણસ હતો, પ્રજાવત્સલ, અજાત શત્રુ, રાજપુરુષ હતા અને એનો ક્યાંય પ્રતિસ્પર્ધી નહોતો, એનો કોઈ દુશ્મન નહોતો. એ વિચારધારાને, હિન્દુત્વનો વહેલ કાર્યકર્તા હતો. એણે જે રીતે કાર્યકર્તાઓને એક જીવતા પ્રેરણા આપી, આજે એને આપ જો કે છેલ્લે સુધી એમના પરિવારને ત્યાં પહોંચી ગઈ, એમની રાહ જોવાતી હતી. પંજાબના લુધિયાણાની ચૂંટણીઓ હતી તો એના માટે એ મોડું કર્યું, રોકાણા અને આજે એમના આમ દેવ દુર્લભ કાર્યકર્તાને ખોયો છે. સૌના હૃદયમાં દુઃખ છે, ઊંડો શોખ છે. તો કહી શકાય કે રાજકીય સાથે રાજકોટમાં પણ ઊંડો શોખ છે, ગુજરાતમાં પણ ઊંડો શોખ છે. કારણ કે જે વ્યક્તિત્વ, જેનું વ્યક્તિત્વ એવું હતું કે નાનામાં નાનો વ્યક્તિ તેમને એક અવાજ કરે ને તે ઊભા રહી જાય, તેવું વ્યક્તિત્વ હતું. શું કહેશો વિજયભાઈની સાથેના સ્મરણો? વિજયભાઈ સાથે આમ તો મારા પૂજ્ય પિતાશ્રીથી લઈને એમને બંને ખૂબ સાથે કામ કર્યું અને ખૂબ દાયકાઓ જૂનો અમારે પારિવારિક પણ સંબંધ રહ્યો છે. અને ખાસ કરીને એક યુવા તરીકે વિજયભાઈ અમારા
એ સૌ યુવા કાર્યકર્તાઓના રાજકોટમાં માર્ગદર્શક પણ હતા. આજે એક એવું સંવેદનશીલ વ્યક્તિત્વ રાજકોટે ગુમાવ્યું છે કે જેની કલ્પના ન કરી શકી. આજે સમગ્ર રાજકોટ શોકમય છે અને હું તો ત્યાં સુધી કહું છું કે સૌરાષ્ટ્રનું રાજકારણ શૂન્ય અવકાશ તરફ છે. જે રીતના વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને, જે રીતના લોકો પણ યાદ કરી રહ્યા છે, રાજકોટ વાસીઓ પણ યાદ કરી રહ્યા છે, કારણ કે રાજકીય કારકિર્દીની સાથે સાથે તેમણે લોકોનો પ્રેમ પણ એટલો જ હાંસલ કર્યો હતો અને લોકો હજી પણ માન્યમાં નથી આવતું કે આ પ્રકારની ઘટના બની ગઈ છે ને આજે તેમનો નશ્વર દેહ જે રાજકોટ આવી રહ્યો છે ને સાંજના 4 થી 5 તેમના નિવાસસ્થાનની પાસે તેમને લોકોના દર્શન માટે રાખવામાં આવશે. જી તમામનો જોડાવા બદલ આભાર.